પધારેલ હરિગુરુ શંકરની જય, નિરાંત મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, સાદુલ રામ મહારાજની જય. આજે આપણે શૂરવીરાની પવિત્ર અને પાવન ધરતી ઉપર અરવિંદભાઈ ના આંગણે સંત સમાગમ રાખ્યું છે અને સર્વ ભક્તો અને સંતો મહાપુરુષોને તેડાવી અને હરિભજન રાખ્યું છે. તો પ્રથમ તો મારા ગુરુ મહારાજ જેવા ઘનશ્યામ મહારાજને ચરણોમાં વંદન, સાદુલ મહારાજના ચરણોમાં વંદન. આવા સિદ્ધ મહાયોગી જે અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી અને અનેક જીવોનું કલ્યાણ કરે એવા લાકડા જેવા કારણ કે લાકડા જેવો કેમ કીધા કે આ જગતમાં 3 પ્રકારના લોકો છે. એક પથ્થર જેવા, એક પાન જેવા અને એક લાકડા જેવા. એમાં પથ્થર જેવા જે લોકો છે, જો એનો સંગ કરો તો એ પોતે પણ ડૂબે અને બીજાને ડૂબાડે. આ પથ્થરનો સ્વભાવ આવો કઠોર હોય. અને પાન જે છે એનો જો સંગ કરો ને એની ઉપર બેહો તો એ તમને ડૂબાડે અને એ પોતે તરે. આવા લોકો છે. આ બીજી પ્રકારના છે. અને જે લાકડું જે છે એના ઉપર બેહો તો પોતે તરે અને બીજાને તારે. એટલે લાકડા જેવા કીધા. આવા સંતો મહાપુરુષો લાકડા જેવા અને સિદ્ધ કીધા. કારણ કે સિદ્ધ પુરુષો જે છે એ પરમાર્થ માટે હોય છે. કોઈ સિદ્ધિ કોઈ એક વ્યક્તિ માટે નથી, અનેક જીવાત્માનું કલ્યાણ કરતી હોય. એને સિદ્ધ યોગી કહેવાય. આના ઉપરથી એક પ્રસંગ યાદ આવે છે. સ્વામી વિવેકાનંદ એના ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથે એક નદીના કિનારે બેઠા હતા અને હામા કાંઠે જવું હતું એને. એટલે એને જાવું કેમ એવું નક્કી કરતા. સિદ્ધિઓ તો એના ગુરુ પાસે હતી, પણ રામકૃષ્ણ પરમહંસ પાસે હતી. તો કે કોઈ આવ્યો એવો સિદ્ધિ વાળો વ્યક્તિ અને આમ ધોડીને પાણી પર હામા કાંઠે જતો રહ્યો. હાલ આ તો સ્વામી વિવેકાનંદ તો એ કે જોઈ ગયા એ કે આ પાણી પર દોડીને કે અને હામા કાંઠે જતો રહ્યો. સારું કેવાય, હારી સિદ્ધિ મળી. પછી ઘડીક થઈને તા બીજો આવ્યો, એક જ છલાંગે આખી નદી ટપી ગયો. આની સિદ્ધિ આનથી નહીં કે ઊંચી પ્રાપ્ત કરીશ. એના ગુરુ મહારાજ ને વાત કરી. ગુરુ મહારાજ હવે કે આપણે કે ઓલું કઈક હોડકું હમણાં આવે ને એમાં જઈશું બે. એટલે હોડકા વાળો આવ્યો અને હોડકામાં બેવીને બે હામાં કાંઠી ગયા. એટલે સ્વામી વિવેકાનંદ ને એવું થયું કે મારા ગુરુ મહારાજ પાસે આટલી બધી સિદ્ધિઓ છે અને છતાંય કઈ ઉપયોગ ન કર્યો. કે કદાચ નહીં હોય શું સિદ્ધિ કે આની. એટલે થોડીક વાર બેઠા એટલે ટાઈમ થયો એટલે જમવાનું. એટલે એના માટે એક ટિફિન આવ્યું. એક દીકરી ટિફિન આપીને જતી રહીને પાછી બોલે કે બેટા ઉભી રહે, તને ટિફિન કોને મોકલાયું? કે તમે આ જે હોડકામ બેહીને આવ્યા ને
એને મોકલાયું. તો કે કેમ? તો કે એને એવું કહેવડાયું છે કે આટલા વર્ષોમાં આ ઘણા બધા સિદ્ધ પુરુષો ઘણા બધી પોતપોતાની સિદ્ધિઓ પ્રદર્શિત કરવા આવ્યા જ છે, પણ કે આજ મેં એવો સિદ્ધ પુરુષ જોયો કે આ બધાને વટી જાય એવો છતાં પણ એની સિદ્ધિનો ઉપયોગ ન કર્યો. તો કે પણ આમ કેમ ગુરુ મહારાજ, એનું કઈ મને આનું કઈ બરોબર સમજાવો એમ તો કરે. એટલે પેલો જે ઓલો જે પાણી ઉપર ઢોળીને આમાં કાંઠે જતો રહ્યો ને એને બોલાયો કે ભાઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં કેટલો સમય કાઢ્યો? એ કે 10 વર્ષ. 10 વર્ષ મેં આમાં મહેનત કરી ને તારા સિદ્ધિ પ્રાપ્ત થઈ. પછી ઓલા બીજાને બોલાયો એ કે ભાઈ તું એક સળંગે આખી નદી જે ટપી ગયો તારે કેટલો ટાઈમ ગયો? એ કે 15 વર્ષ. બરોબર. એ કે તારા 10 વર્ષ થયા, તારા 15 વર્ષ થયા આ સિદ્ધિ પ્રાપ્ત કરવા. અને હવે આપણે આ કાંઠેથી ઓલા કાંઠે જે જહાજમાં બેહીને ગયા ને નાવમાં, એનો કેટલો ખર્ચો લાગ્યો? તો કે 2 આના. નકરા 2 આનામાં આ 10 15 વર્ષ બગાડાય? કહેવાનો મતલબ સિદ્ધિ એને પોતાના માટે મેળવી છે, જ્યારે આ સંતો જે છે ને એ પરમાર્થ માટે જે સિદ્ધિ મેળવે છે ને, 5-25 જીવને જે જાગૃત કરે છે ને, એ મહાસિદ્ધિ છે. એને સિદ્ધ પુરુષ કીધા છે. સિદ્ધિ તો મળવી જોઈએ, પણ પોતાના માટે અને પરમાર્થ માટે જે મેળવે છે એ સિદ્ધ પુરુષ છે. એટલે આવા જે મહાપુરુષો છે આ જગતમાં વિચરણ કરે છે, અનેક જીવોને જાગૃત કરે છે, અને આ જીવનું જોઈને અન્ય જીવો જે છે ને એ જે કરે ને આ જગતમાં એનો લોકો અનુકરણ કરે છે. યત તત આચરતી શ્રેષ્ઠ તત તત એવ ઇતર જન સ યત પ્રમાણમ કરુતિ લોક તત તત અનુવર્તતે. જે મોટા લોકો જે કઈ આચરણ કરે છે એનું અન્ય અનુકરણ કરે છે, અને એ જે વસ્તુને પ્રમાણ સ્થાપિત કરે છે લોકો એ જ કરે છે. એટલે ધન્ય છે આ મહાપુરુષ જે આ કળી કાળની અંદર પણ પોતાનો અમૂલ્ય બહુ કિંમતી સમય, ખૂબ જો કિંમતી જે સમય જે છે એ કાઢી અને પરમાર્થ માટે કાઢે છે. અને આ મોહની અંદર જે કઈ આ જીવાતમાં જે સૂતેલા છે ને એને જગાડવા માટે અનેક પ્રયત્નો કરે છે. કોઈ વાણી દ્વારા, કોઈ ભજન દ્વારા, કોઈ સાખી દ્વારા, કોઈ ધોળ દ્વારા, કોઈ દ્રષ્ટાંતો દે, અનંત કોઈ પણ કોટી ઉપાય કરી અને છેવટે આ જીવ કેમ પોતાના સ્વરૂપને પામે એના માટે આ પ્રયત્નો કરે છે કે તું તારું સ્વરૂપ તું એમ કે તું ઓળખ. પોતાના સ્વરૂપને જેમ છે એમ દેખાડવા હાટું મથતા હોય છે. કારણ કે આ જીવ જે છે અનંત જન્મોથી 84 ના ચક્કરમાં ફરતો અનેક દારૂણ દુઃખો ભોગવતો આવ્યો છે, પણ એનો છુટકારો થતો નથી. તેમાં કીધું કે જીવ જેમ છૂટવા ઉપાય કરે તેમ ડબલ બંધાય. આપ બળે છૂટે નહીં જો નો છોડાવે સદગુરુ રાય. આપ બળે કે છૂટે એવું છે નહીં. જો કોઈ સદગુરુની કૃપા હોય તો એ છૂટે એવું. સદગુરુની કૃપા વિના સપને નહીં સત્સંગ. જો કૃપા થાય ગુરુદેવની તો જડે ભક્તિનો સપને મેં થાય નહીં. એટલે આ ગુરુની જો કૃપા હોય એટલે કૃપા એટલે આપણને ગુરુ કૃપા જ થઈ છે. હો, આપણે કઈ આપી નથી દીધું ગુરુ મહારાજને.
સહેજે અનાયાસે જે કઈ મળે ને મારા વાલા એ કૃપા છે. એ કૃપા થઈ કે પોતાના નિસ્વરૂપનું જ્ઞાન કરાયું. આપણું નિજી જે સ્વરૂપ જે છે એ આત્મ સ્વરૂપ છે, પણ આપણે એને જાણતા નથી. એટલે આ બધી મથામણ હોય છે. સારું એવું છે. હા એવું હોય તો કહેજો. હા પણ કોઈ કુસંગના કારણે આપણે કોઈ એવો કુસંગ થઈ ગયો, કોઈ એવો અસંગ થઈ ગયો હોય, કોઈ એવો વ્યક્તિનો ભેટો થઈ ગયો હોય એટલે આપણને સુધી પહોંચવા દેતા નથી. અહીંયા જવું હોય તો આપણને રોકી રાખે ને મારા વાલા, કે કઈ જવું નથી, જવા દે અહીંયા શું જઈને કામ છે, ઠેવડી દી પહોંચવા દેતા નથી. એટલે ગુરુ કૃપા જો થાય તો પોતાનું સ્વયંનું જ્ઞાન થાય કે પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે ને હવે ક્યાં જવાનો છે. તેમાં કીધું આપ આપને કરી લો ઓળખાણ, ઈશ્વર આગો નથી. આપને તો આજ આપ ભૂલી ગયા કોણ છીએ ને આપણે ક્યાંથી આયા. આપ આપની કરી લો ઓળખાણ, ઈશ્વર આગો નથી. જટ જાગો ને જીવન જાતું રહેશે, પછી અચિંતાનું જમનું તેડું થાય છે. આપ આપની કરી લો ઓળખાણ, ઈશ્વર આગો નથી. જે ઈશ્વરને આપણે ગોતી રહ્યા છીએ એ આપણે છુપાણેલો છે, પણ આપણે એને જોઈ શકતા નથી. એટલે કારણ કે આપણી પાસે દ્રષ્ટિ નથી. એટલે દેખાય એવું છે તો ખરો પણ દેખાતો એ દ્રષ્ટિ નથી ને. એટલે એમાં એક શ્લોકમાં કૃષ્ણ પરમાત્મા અર્જુને કે નતું માર્મ શક્ય છે દ્રષ્ટુમ અને એની સ્વચક્ષુષા દિવ્યમ દમામી તે ચક્ષુ પશ્ચિમ યોગમ ઐશ્વરમ. હે અર્જુન, તારે મારા દર્શન કરવા ને તો આ આંખવીથી થાય એવું છે નહીં, માટે હું તને એવા દિવ્ય ચક્ષુ આપું, એના વડે તું આ દર્શન થાય છે. પછી એને દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન ચક્ષુ, જ્ઞાન ચક્ષુ આપે અને પછી એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે. નકર આ દર્શન થાય એવું છે. નકર વેદ વાંચવાથી કે યજ્ઞ કરવાથી કે ધ્યાન ધરવાથી કે પૂજન કરવાથી કે હોમ હવન કરવાથી થાય એવું છે. ન વેદ યજ્ઞ ધાને ન દાને ન ચક્રિયા ભી ન તપો ભી ઉગ્રે એવમ રૂપ શક્ય અહમ લોકે દ્રષ્ટુમ ત્વદન્યાયને કુરુપ વીર. હે અર્જુન, ન વેદ વાંચવાથી, ન યજ્ઞ કરવાથી, ન હોમ કરવાથી, ન હવન કરવાથી, કે ન કોઈ દાન કરવાથી, ન કોઈ જપ તપ કે તીર્થ કરવાથી મારું દર્શન થાય એવું છે નહીં. તો કે આના માટે તો કે કોઈ એવા તત્વો હતા જે તત્વને જાણનારા જે છે ને તત્વૃદ્ધિ પ્રણિપાતેને પરિપ્રશ્નૈને સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શીન. કોઈ એવા તત્વને જાણનારા જે કોઈ એવા હોય સદગુરુ, એને વિધાન પ્રશ્ન કરી અને સેવા કર અને એના પછી એનું જ્ઞાન અર્જન કર અને પછી તને એનું જ્ઞાન કરશે. કારણ કે જ્ઞાન છે ને, જ્ઞાન અગ્નિમાં સર્વ કર્મ સમાઈ જાય છે. સર્વશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો હોય ને તો જ્ઞાન, જ્ઞાનમાં બધા કર્મો બળીને ભસ્મ થઈ જાય. એમાં ક્ષયાન્દ્રયમ યાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરમ તપ સર્વમ કર્મમ અખિલમ પાઠ જ્ઞાને પરિસમાપ્યતે. દ્રવ્ય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ વધારે શ્રેષ્ઠ છે. માટે હે અર્જુન, તું જ્ઞાન મેળય. એટલે ચીનું જ્ઞાન? નિજનું, પોતાનું. આ જ્ઞાન તને થશે પછી સર્વ પ્રાણીની અંદર તું તને જોઈશ.
અને મારામાં તું તને જોઈશ. સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શનમ. હરેક જગ્યાએ તું મને મારામાં તારામાં અત્ર તત્ર સર્વત્ર તું મને જોઈશ, કારણ કે હું જ છું, મારી સિવાય બીજો કોઈ છે નહીં. અને આ સંસારમાં તું પણ પાપીમાં પણ જો મહાપાપી હોઈશ તોય પણ સહેજે સહેજે આ જ્ઞાન દ્વારા, કેવળ જ્ઞાન દ્વારા હો રંગીલા મહારાજ, આ જ્ઞાન એવું છે મારા જે સદગુરુ મહારાજે આપેલું છે. તસ્માત અશક્ત સતતમ કાર્યમ કર્મ સમાચાર અશક્ત હિ આચરણ કર્મ પરમ અપનોતી પુરુષ. હે અર્જુન, તું સંગ્રહિત થઈ નૈર્મિતિક કાર્ય કર. આમ કરવાથી તું ચિત્તની શુદ્ધિ દ્વારા કેવળ અને કેવળ જ્ઞાન દ્વારા પરમ પદને પામીશ. આ જ્ઞાન જે છે એ સદગુરુ મહારાજે આપણને કૃપા કરીને મને તમને બધાને જે આપ્યું, આ એ જ્ઞાનની વાત છે. આપણે જ્યાં બહાર ગોત છે ને એ ભીતરની વાત છે. એ જે કઈ કૃષ્ણ પરમાત્માએ વાત કરી એ ભીતરની વાત કરી છે. અને આપણને એ જ ગુરુ મહારાજે એ જ જ્ઞાન આપ્યું છે, બીજું આપ્યું એમાં બીજું કઈ નથી. પણ અજ્ઞાનના કારણે સદગુરુ મહારાજનો શબ્દ બરાબર સમજાણો ન હોય એટલે આપણે બધી આ માથાકૂટ છે. એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધેલું છે, ચોખ્ખે ચોખ્ખું ગીતાજીમાં કહી દીધેલું છે. યત ચપી સર્વભૂતાનામ બીજમ તત અહમ અર્જુન ન તત અસ્તિ વિના યત સ્યાત મયા ભૂતમ ચરાચરમ. હે અર્જુન, સર્વ જે પ્રાણી માત્રનું બીજ છે ને હું છું. અને સ્થાવર જંગમમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં હું ન હોય. હરેક જગ્યા હું છું ને શું જ, પણ એ દ્રષ્ટિ નથી એટલે આપણને દેખાતું નથી. તમે જુઓ ગીતાજીના એક એક શ્લોક જુઓ, જો ગુરુ કૃપા થાય ને તો એક એક શ્લોક સમજાય મારા વાલા. અને ગુરુ મહારાજે જે આપણને જ્ઞાન આપ્યું ને એ જ જ્ઞાન અર્જુનને આપેલું, બીજું નથી. એને એક જ જગ્યાએ એ કીધેલું. હવે બીજો પાછો એનો પુરાવો આપું, અહીંયાથી ને લઈને પુરાવો આપું તમને. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના અર્થાય સંભવામી યુગે યુગે. હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મનું જોર વધે છે, ત્યારે ત્યારે સત્પુરુષોનું રક્ષણ કરવા અને દુષ્ટોનો નાશ કરવા હું યોગ્ય યોગ્ય અવતાર ધારણ કરું છું. એટલે શું માણસ શું આમ ગોળીએ દેવાના છે, ભડાકે દેવાની વાત છે? ભડાકે કોઈ નથી દેવાના, કોઈ શેરીઓ નથી મારી દેવાની. પણ ધર્મનું રક્ષણ કરવા માટે આવા સંતો મહાપુરુષોનું અવતરણ થાય છે. અને ચિત્તની અંદર જે બધો ડોળ પડેલો છે ને, જે અનંત જન્મનો ભેગો થયેલો વિષયોમાં જે જીવ ભટકી રહેલો છે ને, જેની અંદર ક્રોધ રૂપી કાળ ફાળા મારી રહેલો છે ને, એને નાથવા માટે આવા સંતો ધરતી ઉપર અવતાર ધારણ કરે છે. અને એનું જે મન જે છે ને બારે વિષયોમાં ભટકતું જે છે ને એને સ્થિર કરવા આ મહેનત કરી રહ્યા છે મહાપુરુષો. એટલે જે મનની અંદર દુર્વિચાર હતા, આપણે કુવિચાર હતા, કુબુદ્ધિ હતી, જે દુષ્ટ બુદ્ધિ હતી, બીજાનું લઈ લેવું, કપટ કરી લેવો, સળ કરી લેવું, લૂંટી લેવું, આવી વૃત્તિઓ જે હતી એ વૃત્તિઓ વિરામ પામી જાય, અહીંયા અટકી જાય. એટલે એનું રક્ષણ થયું અને અંદર નવા વિચારોનું સિંચન થાય. જે સદ વિચારો એનું રક્ષણ કરે છે. એટલે સત્પુરુષોનું રક્ષણ થયું. આવા મહાપુરુષો યુગે યુગે
પેલા હતા અત્યારે છે ને હવે પછી છે કોણ આવા પુરુષનો જો સંગ થવો એ પણ દુર્લભ છે અનંત જન્મોના જો ભાગ્ય હોય અનંત જન્મોના તો આવા સંત મહાપુરુષો આપણને ભેટો થાય અને આપણને અનાયાસે આ જ્ઞાન થાય કઈક પૂર્વની જો ભક્તિ પડીએ છે તો આપણે તેવું માનવાનું હું તો મારા મત એવું માનું કે બીજાનો જે મત હોય કે કઈક આપણી સદગુરુ મહારાજ ઉપર કૃપા કઈક એની કૃપા દ્રષ્ટિ અને કઈક પૂર્વની કમાણી હોય તો આપણને યોગ પ્રાપ્ત થાય છે નકર આ જ્ઞાન થવું એ અશક્ય છે બધા આના માટે મથી રહ્યા છે પણ મળતું નથી અને બધાની ગોચ છે જ નથી એવું નથી હરેકની ગોચ છે હરેક પ્રાણી માત્ર કેમ પોતાના સ્વરૂપને પામે કેમ પરમાત્માને પામે એ દોષ છે જ મહારાજ એટલા માટે મથી રહ્યા છે પણ કઈક પૂર્વના કઈક પાપ હોય તો કોણ જાણે તો એ પગી શકતો નથી એટલે અર્જુનને એક શ્લોકમાં આગળ ઉતર્યો અર્જુન પૂછે છે કૃષ્ણ પરમાત્માને કે અર્જુન કે ભગવાન એ કે કોઈ પણ જીવ જે છે તમારી ભક્તિ કરી થોડા ટાઈમ અને ભક્તિ કરતા કરતા કદાચ એને એવો કુસંગ થઈ ગયો અને કોઈ એવા વાદ વિવાદમાં પડી ગયો એવા મૂર્ખ માણસ નહીં અને આ ભક્તિ છૂટી જાય તો મૂર્ખ માણસ સમજો ના પાડે મૂર્ખ માણસ અરે વાદ વિવાદમાં પડવાથી તમારી ભક્તિમાં ભંગ થાય એવા હા જો કે જ્ઞાની પુરુષો તો એને સમજી જાય છે પણ કોઈ પણ ધર્મની કે કોઈ પણ સંપ્રદાયની કે કોઈ પણ વસ્તુમાં ક્યાંય વાદ વિવાદ કરવો નહીં અને વાદ વિવાદ થી આપણને હાનિ થાય છે એના પરથી મને એક દ્રષ્ટાંત યાદ આવે પછી એક ગધાડો ઘાસ ચરતો હતો હવે એમાં એક વાઘ નીકળ્યો એટલે એ કે કેમ છો ગધા ભાઈ એ કે જો ઘાસ શરૂ છું એ કે લીલું એટલે ઘાસ શરૂ છું એ કે ઓલો વાગે કે હારું કે ઘાસ સારું સરો કે હારું કે લીલું ઘાસ છે કે ઓલો ગધાડા શું કીધું ખબર છે એ કે ઘાસ લીલું ન હોય કે ઓલો વાઘ કે ઘાસ એટલે લીલું જ હોય કે ગધાડો કે તને શા ખબર પડે ઘાસ કોઈ લીલું હોય જ નહીં એને વાદ વિવાદ કર્યો એને વાઘે ગધાડો એ વિવાદ કર્યો તે હારી પીઠ નો વિવાદ થયો એટલે કે હવે આપણે આનું કે સોલ્યુશન લાવવું પડશે કે આનું કંઈક તો નક્કી કરવું પડશે મહારાજ રંગીલા મહારાજ કે આ ઘાસ કે આ ઘાસ લીલું હોય વાદળી હોય કે આપણે નક્કી કરવું પડે કરશે કોણ નક્કી કે જંગલના રાજા પાસે જવી તો કે ચા તો કે સિંહ પાસે એટલે સિંહ પાસે ગયા અને કે મહારાજ એક થોડોક ન્યાય કરો હું કે હું એમ કહું છું કે આ ઘાસ લીલું હોય ને આ ગધાડો ના પાડે કે વાદળી હોય કે સિંહ તો છે ને આમ ક્રોધે ભરી ગયો ને વાઘ ને ફટાક છે ને એ ગાંઠી દીધી સમજ્યા એટલે આમ ઓલા તમર સડી જાય તો ઓલો ગધાડો દાંત કાઢતો વહી ગયો કે મારી હારી પીઠની કે ઘડીક થયું ને એટલે ઓલો વાઘ આવ્યો આમ લાલ થઈ ગઈ ને તમર ઉતરી જઈને પછી આવ્યો સોળતો કે મહારાજ તમને નથી ખબર કે ઘાસ લીલું હોય અને આ ગધાડો વાદળી કેસ તોય તમે એને કઈ નો કીધું મને લાફો મારી દીધો કે પણ કે ઘાસ લીલું પીળું કે હું એ હાટું લાફો તને નથી માર્યો કે મને ખબર છે ઘાસ લીલું જ હોય
પણ કે આ તે ઈ કે વિવાદ કોઈની હારે કર્યો કે એનો તને લાફો માર્યો કે પાત્ર જોયું નહીં અને ત્યાં જે વિવાદ કર્યો ને એનો તને લફાટ માર્યો એમ જે સંતો જ્ઞાની પુરુષો જે છે ને એ કોઈ હારે એવા વ્યક્તિ વિવાદમાં ક્યારેય ઉતરતા નથી. એમ ઉતરવું ન જોઈએ. એટલે એમાં આપણે હાની હોય. એટલે કે ભગવાન કે કોઈ પણ તમારી ભક્તિ કરે અને ભક્તિ કરતા કરતા કે કદાચ આ દેહ ત્યાગ થઈ જાય તો શું કે તમારી ભક્તિ કે હાવ કે એકલે જાય, આ વાદળા થાય ને પાછા વીંખાઈ જાય કે એ રીતના જાય કે એવું નથી અર્જુન. તત્ર તમ બોધિશયોગમ લભતે પૂર્વે દેહી કર્મ યતતે ચ તતઃ ભૂય સંસિંધો કુરુ નંદન. એને જ્યાં સુધી એને જે ભક્તિ જે છે ને એના કર્મોનો ભોગવટો ભોગવી અને પૂર્વ જન્મમાં અહીંયા એને એ જગ્યાએ જન્મ થાય કે એવા કોઈ જ્ઞાની પુરુષમાં અહીંયા જ થાય સીધું, જ્યાં એને છે કંઈક ગોતવા ન જવું પડે. જેમાં હાદુળ મહારાજ છે, ઘનશ્યામ મહારાજ છે. હવે અહીંયા કોઈ એવું પૂર્વનો જે પ્યાસી જીવ જે છે એને જે ભક્તિ અધૂરી છે અને અહીંયા જો જન્મ થાય તો એને કઈ સદગુરુ ગોતવા જવું પડે બહાર? એમ એની ભક્તિ અહીંયાથી પાછી ચાલુ થાય છે અને એ એમ કરતા કરતા એ પરમ પદને પામી જાય. પણ જો એની ભક્તિ પડી હોય તો, નકર નહીં. એટલે આપણે સ્કૂલે હોય જાવી, છોકરું નિશાળે મૂકીને આવતા રહી અને કદાચ એ 5 વર્ષ અહીંયા ભણે અને જો અહીંયા નામ ન લખાયું હોય ને આપણું છોકરાનું તો એ કોઈ દી બીજા ધોરણમાં આવે નહીં. એમ સદગુરુ મહારાજના ચોપડે જ્યાં સુધી નામ ન છોડે ને ત્યાં સુધી મારું એવું માનવું છે કે ભક્તિની આગળ વધે જ નહીં. મહારાજ આ એક ભક્તિનું એટલે ગુરુ કૃપા વગર કોઈને આ પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું નથી અને થવાનું થાય નહીં. હા, આ પાકી વાત છે. તેમાં કે ગુરુ મિલા તો સબ મિલા ઓર મિલા નહીં, કોઈ સુત ધન લક્ષ્મી વે તો પાપી કે ગરભી. આ ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું. રૂપિયા, પૈસા, સોના, ચાંદી, દાગીના, ઘરેણા આ તો પાપીના ઘીરે હોય છે. પણ આ ગુરુ કૃપા છે તો સંતો મહાપુરુષો આ ધરતી ઉપર આ રીતના વિચરણ કરતા હોય છે. સહેજે કોઈ પણ રીતે જે પોતાના નજીકના હોય ને, ગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજ ક્યારેક એવું એક દ્રષ્ટાંત આપે એવું કે દેવરાજ છે ને આપણી ખેતર હોય ને, ખેતર એની અંદર ઓઘ્યું કર્યું આપણે જે કડબના પોળે ની ઓઘ્યું આવે ને એ ઓઘ્યું હોય અને ઓઘ્યુંમાં જો આગ લાગે એ કે તો આખું ખેતરની જેટલી ઓઘ્યું હોય ને એ આપણે બધી ન બચાવી શકીએ, પણ આપણા નજીકની જેટલી ઓઘ્યું હોય ને એ આપણે ખેંચી શકીએ અને બચાવી શકીએ. એમ આપણા નજીકના કોઈ સગા સંબંધી મિત્રો સગા વાલા એને આપણે ખેંચી શકીએ. નકર તો આ જગત આખું હળગે જ છે. કોઈ આમાં બચે એવું છે નહીં. ઓરાણા 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 જગત જનની માય, પશુ ઓરાણા, પંખી ઓરાણા, ઓરાણા બુઢા ને બાળ, જળ સ્થળમાં કોઈ ન બચ્યું, સૌને ગળી ગયો કાળ. ઓરાણા ઓરાણા ઓરાણા, આ જગત જનની માય ઓરાણા. આ બધા કાળના મોઢામાં, આ ધરતીથી ત્યાં આસમાન સુધી જેટલા જીવ છે ને એ બધા કાળના મુખમાં છે. પણ જો સદગુરુ મહારાજનો પંજો અડી જાય તો એ બધા બચે એવું છે.
હવે એક છેલ્લે એક કબીર સાહેબને એક દ્રષ્ટાંત આપી અને પછી મારી વાણીને વિરામ આપું. કબીર સાહેબ એકવાર આમ બહાર વિચરણ કરતા, એમાં એક બેન ઓલી પેલા ઘંટી આવતી આપણે આમ દળવાની, એમાં એમાં આમ દાણા ઓળતા, અને કબીર સાહેબ જોવે, અને જોતા જોતા એની આંખમાં આંવડા આવી ગયા. એટલે પડખે ગુરુ મહારાજ ઉભા હતા. એ કે હું કબીરા, કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોઈ, દો બાટન કે બીચ में સાબુત બચા ન હોય. એ કે જોન ગુરુ મહારાજ જેટલા એ કે આ દાણા નાખે છે ને એ બધા ભોળીને બહાર આવે છે કે. એટલે આમાં એ કે કોઈ બચતું જ નથી કે. ગુરુ મહારાજ કે કબીર એવું નથી, આ ઘંટીના પૈડા બે છે, એમાં એક પડ તું ઊંચું કરીને જો. એટલે એને એક પડ ઊંચું કર્યું, એટલે એમાં એક ખીલો આવે વચમાં, એટલે ખીલાની બાજુમાં જે હતા ને બધા આખા હતા. એ કે જો આ છે ને આખા છે, અને આ ખીલાથી જે આગા છે ને એ બધા ભળી ગયા છે. એમ સદગુરુ જે છે ને એક ખીલો છે, જે એનાથી નજીક છે ને એ બધા બચી જશે, અને જે એનાથી દૂર જશે ને એ બધા કાળના મુખમાં ભળી જવાના છે. બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય.